નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં પદ્ય વિભાગ લેસન નંબર 5 યક્ષ યુધિષ્ઠિર સંવાદનો અભ્યાસ કરીશું. યક્ષ યુધિષ્ઠિર સંવાદ મતલબ યક્ષ અને યુધિષ્ઠિર વચ્ચે જે સંવાદ થાય છે એ આપણા લેસનમાં છે. હવે આપણે થોડો તેનો પરિચય મેળવી લઈશું. હવે જુઓ કે આ જે યક્ષ અને યુધિષ્ઠિર સંવાદ જે આપણું લેસન છે એ મહાભારતમાંથી લેવામાં આવે છે અને મહાભારતના રચયિતા છે મહર્ષિ વ્યાસ. 1,00,000 શ્લોકો છે મહાભારતમાં, એટલે એને મહાકાવ્ય પણ કહેવામાં આવે છે. હવે જો એની માટે એક સરસ લાઈન લખવામાં આવી છે, જો યદિ હાસ્તિ તદન્યત્ર અન્ય હાસ્તિ ન તત્ક્વચિત, અર્થાત અહીં મહાભારતમાં જે છે તે જ અન્યત્ર છે, જે અહીં નથી તે બીજે ક્યાંય નથી. મતલબ આ વાક્ય દ્વારા જ આપણને એની મહાનતા દેખાઈ આવે છે કે જે કંઈ વિષય વસ્તુ મહાભારતમાં રહેલી છે તે બીજે ક્યાંય નથી, અને જે મહાભારતમાં નથી તે બીજે ક્યાંય પણ હોતી નથી. મતલબ મહાભારતમાં જે છે એ બધે છે, અને જે મહાભારતમાં નથી એ બીજે ક્યાંય તમને જોવા મળશે પણ નહીં. હવે જો આપણને આ યક્ષ અને યુધિષ્ઠિરનો જે સંવાદ છે તે મહાભારતના વન પર્વના અધ્યાય 312, 313 અને 314 આમાંથી લેવામાં આવેલું છે. હવે જો આમાં એક થોડું તમને આગળની સ્ટોરી કહી દઉં છું કે શું હતું, અને પછી આપણા શ્લોકો સ્ટાર્ટ થશે. તો જો જ્યારે પાંડવોને 5 પાંડવો આપણા યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ, આ 5 પાંડવોને એમને વનવાસ થયો હતો. એ ત્યારે વનવાસ દરમિયાન પાંડવો બહુ થાકેલા હોય છે અને એક વૃક્ષ નીચે વિશ્રામ કરી રહ્યા હોય છે. ત્યારે એમને તરસ લાગે છે. ત્યારે પાણી લેવા માટે પહેલાં સહદેવ અને નકુલને એ રીતે વારાફરતી બંનેને પાણી લેવા મોકલે છે. બહુ ટાઈમ જવા છતાં પણ બંનેમાંથી કોઈ પાછું આવતું નથી. પછી અર્જુનને મોકલવામાં આવે છે. અર્જુન પણ પાછો આવતો નથી. પછી ભીમને મોકલવામાં આવે છે, પણ ઘણો સમય વીતી જવા છતાં પણ ભીમ પણ પાછો આવતો નથી. ત્યારે યુધિષ્ઠિર બહુ ચિંતાતુર થઈ જાય છે અને યુધિષ્ઠિર પોતે જાય છે. હવે સરોવરના કિનારે જ્યારે યુધિષ્ઠિર પહોંચે છે અને ત્યારે એમના 4 ભાઈઓને કેવા બેભાન અવસ્થામાં અચેતન પડેલા જોવે છે, અને જોઈને એમને બહુ આશ્ચર્ય થાય છે. પછી બહુ તરસ લાગી હોય છે યુધિષ્ઠિરને, તો એ જ્યારે સરોવરનું પાણી પીવા માટે આમ જાય છે, એવો તરત જ ત્યાં અદૃશ્ય રૂપે જે યક્ષ રહેલો હોય છે એ યક્ષની એમને વાણી સંભળાય છે કે તમે આ પાણી પીશો નહીં. જો તમે મારા સવાલોના જવાબ આપ્યા વિના આ પાણી પીશો તો તમારા ભાઈઓની જેવી દશા થઈ છે એવી તમારી પણ થશે. અને કહે છે કે તમારા આ બધા ભાઈઓને અચેતન મેં જ કર્યા છે. ત્યારે યુધિષ્ઠિર એમના સવાલોના જવાબ આપવા માટે તૈયાર થાય છે, અને એ બંને વચ્ચે જ્યારે વાતચીત થાય છે, મતલબ યક્ષ સવાલ પૂછે છે અને યુધિષ્ઠિર એનો જવાબ આપે છે, અને આ બંને વચ્ચેના જે સંવાદ છે એ આપણું આ પદ્ય છે. હવે આપણે બધા શ્લોકો જોઈશું, બરાબર? જો એમાં પહેલું છે યક્ષ ઉવાચ. જો યક્ષ કહે છે, શું કહે છે? જુઓ, પાર્થ મા સાહસમ કાર્ષિ મમ પૂર્વ પરિગ્રહ પ્રશ્નાન ઉક્ત્વા તુ કૌંતે તત પીબ હરસ્વ ચ. હરસ્વ મતલબ તું લઈ જા. પાર્થ, જો પાર્થ, આમ તો આપણે અર્જુનને પાર્થ કહીએ છીએ, પણ અહીં આપણા લેસન પ્રમાણે આપણે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન ત્રણેયને આપણે પાર્થ નામથી સંબોધી શકીએ છીએ. જો એનું કારણ છે, કારણ કે એમની આ ત્રણેયની માતા અલગ હતી, અને સહદેવ અને નકુલ બંનેની માતા અલગ હતી. કે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન આ ત્રણની માતા કુંતા માતા, અને સહદેવ અને નકુલની માતા હતી માદ્રી. તો કુંતા માતાનું બીજું નામ હતું પૃથા. તો એ પૃથાના નામ ઉપરથી આપણે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુનને પાર્થ તરીકે ઓળખીએ છીએ. એવું કહેવામાં આવે છે કે પૃથાનો પુત્ર પાર્થ. અને એનું બીજું એ થાય છે કૌંતે. કૌંતે મતલબ
કુંતાનો પુત્ર, એ પણ યુધિષ્ઠિરના માટે સંબોધવામાં આવે છે. હવે સહદેવ અને નકુલ માટે માદ્રેય એવું કહેવામાં આવતું. એ બંનેની માતા અલગ હતી, પિતા પાંચેના એક જ હતા, પાંડુ રાજા, એટલે પાંચે પાંડવો કહેવાતા હતા. તો પાર્થ અને કૌંતે બંને યુધિષ્ઠિર માટે સંબોધન તરીકે વપરાયું છે. બરાબર. હવે જો કારસી, કારસી મતલબ કરીશ નહીં. પૂર્વ પરિગ્રહ, પૂર્વ પરિગ્રહ મતલબ પહેલાંનો જે અધિકાર આપણો, પૂર્વ જે હક હતો, અધિકાર હતો, એની વાત કરી છે. હવે જુઓ કે યક્ષ બોલ્યો, હે પાર્થ, તું સાહસ કરીશ નહીં, મતલબ તું પાણી પીવાનું સાહસ નહીં કર. હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર, મારા પ્રથમના અધિકારને માન્ય કરતા મારા પ્રશ્નોના ઉત્તર કહીને પછી જ તું પાણી પી અને લઈ જા. મતલબ જે મારો પહેલાંનો અધિકાર છે, મતલબ આ જે સરોવરના પાણી ઉપર મારો હક છે, મારો અધિકાર છે, તો એને માન્ય તું રાખ અને મારા જે પ્રશ્નોના ઉત્તર તું આપ અને પછી તું પાણી પી અને પછી તું પાણી લઈ જઈ શકે છે, એવું કહેવા માગે છે. જો પછી યુધિષ્ઠિર શું જવાબ આપે છે, જો કે યુધિષ્ઠિર ઉવાચ, ન ચાહમ કામયે યક્ષ તવ પૂર્વ પરિગ્રહમ યથા પ્રજ્ઞમ તું તે પ્રશ્નાન પ્રતિવક્ષ્યામિ પૃચ્છ મામ. ન કામયે મતલબ હું ઈચ્છતો નથી. પૂર્વ પરિગ્રહ મતલબ આપણે જોયું કે પહેલાંનો એનો અધિકાર. યથા પ્રજ્ઞમ મતલબ મારી બુદ્ધિ પ્રમાણે. બરાબર. યથા પ્રજ્ઞમ. પ્રતિવક્ષ્યામિ મતલબ હું ઉત્તર આપીશ, મતલબ મારી બુદ્ધિ પ્રમાણે હું તારા પ્રશ્નોના ઉત્તર આપીશ. પૃચ્છ મામ મતલબ મને પૂછ. તો જો યુધિષ્ઠિર બોલ્યા, હે યક્ષ, હું તારા પહેલાંના અધિકારને ઈચ્છતો નથી, હું તારા પ્રશ્નોના બુદ્ધિ પ્રમાણે ઉત્તર આપીશ, તું મને પૂછ. બરાબર. હવે ત્રીજો જો યક્ષ ઉવાચ, જો યક્ષ હવે સવાલો કરે છે. કેવો સવાલ છે જો, કિમ સ્વીત ગુરુતરમ ભૂમે કિમ સ્વીત ઉચ્ચતરમ ચ ખાત કિમ સ્વીત શીઘ્રતરમ વાયો કિમ સ્વીત બહુતરમ તૃણાત. જો ભૂમે, ગુરુતરમ ભૂમે મતલબ ભૂમિ કરતાં વધારે ભારે શું છે. ઉચ્ચતરમ ખાત, ખાત મતલબ જો આકાશથી વધારે, આકાશથી વધારે ઊંચું શું છે. યક્ષ બોલે, જો ભૂમિ કરતાં, ભૂમિ મતલબ પૃથ્વી, ધરતી, ભૂમિ કરતાં વધારે ભારે શું છે, આકાશથી વધારે ઊંચું શું છે. કિમ સ્વીત શીઘ્રતરમ વાયુ, પવન કરતાં જ વધુ ઝડપી શું હોય છે. અને બહુતરમ તૃણાત મતલબ ઘાસ કરતાં બહુ વધનારું શું હોય છે, મતલબ ઘાસ કરતાં પણ ઝડપી શું વધે, શું જલ્દી વધે, એની વાત કરી છે. ફરીથી જો યક્ષ બોલ્યો, ભૂમિ કરતાં વધારે ભારે શું છે, આકાશથી વધારે ઊંચું શું છે, પવન કરતાં વધુ ઝડપી શું હોય છે અને ઘાસ કરતાં બહુ વધનારું શું હોય છે. હવે જો યુધિષ્ઠિર શું જવાબ આપે છે જોઈએ આપણે. જો યુધિષ્ઠિર ઉવાચ, માતા ગુરુતરા ભૂમે ખાત પિતોચ્ચતર તથા મન શીઘ્રતરમ વાયો અને ચિંતા બહુતરી તૃણાત. જો આન્સર છે બધા, જોઈ લેજો, ખાસ ધ્યાન આપજો. જો માતા ભૂમિ કરતાં વધારે ભારે છે, પિતા આકાશથી વધારે ઊંચા છે, મન પવન કરતાં વધારે ઝડપી હોય છે અને ચિંતા ઘાસ કરતાં પણ બહુ વધનારી છે. તમે ખાસ ધ્યાન આપી દેશો થોડું અંદર, તો શ્લોકમાં જ તમને આન્સર મળી રહેશે. તમારે અલગથી તૈયાર કરવાની કોઈ જરૂર રહેશે નહીં, ખાલી થોડું ધ્યાન આપી દેવાનું એમાં. ફરીથી જુઓ, માતા ભૂમિ કરતાં વધારે ભારે છે, પિતા આકાશથી વધારે ઊંચા છે, મન પવન કરતાં વધુ ઝડપી હોય છે અને ચિંતા ઘાસ કરતાં બહુ વધનારી છે. બરાબર. હવે જો પાંચમાની વાત કરીએ આપણે. યક્ષ ઉવાચ, કિમ સ્વીત પ્રવસને મિત્રમ કિમ સ્વીત મિત્રમ ગૃહે સત આતુરસ્ય ચ કિમ મિત્રમ કિમ સ્વીત મિત્રમ મરિષ્યતઃ. જો ફરીથી,
પ્રવસને મતલબ પ્રવાસ દરમિયાન યાત્રા કરવા જઈએ એની વાત કરી છે. ગૃહ્ય સતહ, ગૃહ્ય સતહ મતલબ ઘરમાં રહેવાવાળા, ઘરમાં લાયક રહેવાવાળા, જે ઘરમાં રહેલું માણસ છે એની વાત છે. આતુરસ્ય, આતુરસ્ય મતલબ બીમાર. મરિષ્યતઃ મતલબ મરેલાની વાત કરી છે. બરાબર. જો આતુરનો વિરુદ્ધાર્થી છે અનાતુર. આતુર મતલબ બીમાર અને અનાતુર મતલબ સાજો માણસ, જે બીમાર નથી તે. જો પ્રશ્ન પૂછે, શું પૂછે છે? યાત્રા સમય મતલબ પ્રવાસ વખતે મનુષ્યનો મિત્ર કોણ છે? મતલબ પ્રવાસમાં મનુષ્યનો મિત્ર કોણ છે? ઘરમાં રહેલાનો મિત્ર કોણ છે? બીમાર માણસનો મિત્ર કોણ છે? અને મરતા માણસનો મિત્ર કોણ છે? ફરીથી જુઓ, મેં અલગ અલગ લાઈન કરી છે એ પ્રમાણે જ છે ક્વેશ્ચન. જુઓ આવ્યું ફરીથી. પ્રવાસ વખતે મનુષ્યનો મિત્ર કોણ છે? મનુષ્ય ના લખો ને એમ ડાયરેક્ટ લખો કે પ્રવાસ વખતે મિત્ર કોણ છે તોય ચાલે. બરાબર. પછી ઘરમાં રહેલાનો મિત્ર કોણ છે? બીમાર માણસનો મિત્ર કોણ છે? અને મરતા માણસનો મિત્ર કોણ છે? જો હવે આપણે આન્સર જોઈશું. જો યુધિષ્ઠિર વાચ. સાર્થ પ્રવસને મિત્રમ ભાર્યા મિત્રમ ગૃહ્ય સત. આતુરસ્ય ભીષક મિત્રમ દાનમ મિત્રમ મરિષ્યતઃ. જો આ બધા આન્સર છે, તો જો એમાં શું કીધું છે કે સાર્થ મતલબ સંગ, જે આપણે બધાના સાથમાં જતા હોઈએ, પ્રવાસ કરવા આપણે એકલા તો જતા ના હોઈએ યાત્રા કરવા કેવું, તો જેના સાથે ગયા છે, જે સંઘમાં ગયા છીએ, જે આપણા બધા સાથે છે, એ સંઘ આપણો, એ આપણા મિત્રો કહેવાય, સમૂહ આપણો મિત્રો કહેવાય. તો સાર્થ મતલબ સમૂહ, સંઘ. બરાબર. તો જો પ્રવાસ દરમિયાનનો મિત્ર મતલબ પ્રવાસ વખતનો મિત્ર સંઘ છે, સંઘ. બરાબર. પછી ઘરમાં રહેલાનો મિત્ર પત્ની છે. ભાર્યા મિત્રમ ગૃહ્ય સત મતલબ જે ઘરમાં રહેવાવાળા છે, ઘરમાં રહેલા છીએ આપણે, જ્યારે ઘરમાં હોઈએ છીએ ત્યારે આપણો મિત્ર આપણી પત્ની હોય છે. ચાતુરસ્ય ભીષકમ મિત્ર મતલબ બીમારમાં જે માણસ છે બીમારનો ભીષક મતલબ વૈદ્ય, ડૉક્ટર, એનો મિત્ર ભીષક કહેવાય. બીમાર માણસનો મિત્ર કોણ કહેવાય? તો વૈદ્ય, ડૉક્ટર. અને દાનમ મિત્રમ મરિષ્યતઃ, અને મરેલા માણસ, મરતો માણસ જે છે એનો મિત્ર દાન છે. મતલબ મરતા માણસનો મિત્ર દાન. ફરીથી જોઈ લો. પ્રવાસ વખતનો મિત્ર સંઘ છે. ઘરમાં રહેલાનો મિત્ર પત્ની છે. બીમાર માણસનો મિત્ર ડૉક્ટર કે વૈદ્ય છે. અને મરતા માણસનો મિત્ર દાન છે. બરાબર. હવે આગળ જુઓ. યક્ષ ઉવાચ. ધન્યાનુમુત્તમમ કિમ સ્વીત ધનાનામ સ્યાત કિમ ઉત્તમમ લાભાનુમુત્તમમ કિમ સ્યાત સુખાનામ સ્યાત કિમ ઉત્તમમ. જુઓ શું કહે છે? ધન્યાનું ઉત્તમમ મતલબ ધન્યામ એટલે સુખી માણસ, સદભાગી માણસ. તો જો સુખી માણસ, ધન્યાનામ મતલબ સુખી માણસ, જેની પાસે બહુ ધાન્ય છે એની વાત કરી છે, એટલે સુખી માણસ. ઉત્તમમ મતલબ શ્રેષ્ઠ, ઉત્તમ. અને ઉત્તમનો વિરુદ્ધાર્થી થાય અનુત્તમમ. ધનાનામ મતલબ ધન સંપત્તિમાં, ધનાનામ મતલબ ધન સંપત્તિ. સ્યાત, સ્યાત મતલબ હોય, અને લાભ મતલબ ફાયદો, નફો. બરાબર. લાભનો વિરુદ્ધાર્થી શબ્દ થાય હાનિ, નુકસાન. બરાબર. જુઓ હવે એનું કે સુખી મનુષ્યોમાં ઉત્તમ કઈ વસ્તુ છે? સુખી મનુષ્યોમાં ઉત્તમ કઈ વસ્તુ છે? ધન સંપત્તિમાં ઉત્તમ શું છે? લાભોમાં ઉત્તમ શું છે?
અને તે રીતે સુખોમાં ઉત્તમ શું છે? બરાબર. ફરીથી જુઓ, સુખી મનુષ્યમાં ઉત્તમ કઈ વસ્તુ છે? ધન સંપત્તિમાં ઉત્તમ શું છે? લાભોમાં ઉત્તમ શું છે? અને સુખોમાં ઉત્તમ શું છે? હવે જો યુધિષ્ઠિર આન્સર આપે છે. યુધિષ્ઠિર ઉવાચ, યુધિષ્ઠિર બોલ્યા, ધન્યાનામ ઉત્તમમ દાક્ષ્યમ, ધનાનામ ઉત્તમમ શ્રુતમ. ધન્યનામ અને ધનાનામ આ બે વસ્તુમાં ખાસ ધ્યાન રાખવાનું. ધ્યાન રાખજો, ખાસ ધ્યાન આપવું આ બંને શબ્દોમાં. ધન્યનામ પૂછ્યું છે કે ધનાનામ પૂછ્યું છે, બેમાં આન્સર એકબીજામાં જતા રહેશે. ખાસ ધ્યાન આપજો, કારણ કે ધન્યનામ અને ધનાનામ બંને અલગ છે. લાભાનામ શ્રેષ્ઠ આરોગ્યમ, સુખાનામ તુષ્ટિરુત્તમા. તો જો દાક્ષ્યમ મતલબ કુશળતા, દક્ષતા, નિપુણતા એવું કહેવામાં આવે. દાક્ષ્યમ. શ્રુતમ, શ્રુતમ મતલબ જ્ઞાન, શિક્ષણ. તુષ્ટિ મતલબ સંતોષ, અને આરોગ્ય મતલબ આપણું આરોગ્ય, સ્વાસ્થ્ય. આરોગ્યમનું વિરુદ્ધાર્થી છે અનારોગ્ય. બરાબર. જુઓ હવે શું આન્સર છે કે સુખી મનુષ્યોમાં ઉત્તમ દક્ષતા છે, કુશળતા છે, નિપુણતા છે. સુખી મનુષ્યમાં ઉત્તમ દક્ષતા છે, ધન સંપત્તિમાં ઉત્તમ જ્ઞાન છે, ધન સંપત્તિમાં ઉત્તમ જ્ઞાન છે, લાભોમાં ઉત્તમ આરોગ્ય છે, લાભોમાં ઉત્તમ આરોગ્ય છે, અને સુખોમાં ઉત્તમ સંતોષ છે. સુખોમાં ઉત્તમ સંતોષ છે. બરાબર. હવે આપણે આગળ જોઈશું. જો યક્ષ ઉવાચ, પ્રિયવચનવાદી કિમ લભતે, વિમૃષિત કાર્યકર કિમ લભતે, બહુમિત્ર કર કિમ લભતે, ધર્મરત કિમ લભતે કથય. ફરીથી જો, હવે આ પણ ક્વેશ્ચનો પૂછે છે. જો પ્રિયવચનવાદી મતલબ પ્રિય વચન બોલનાર, મતલબ સારું બોલનાર, આપણને ગમે એવું બોલે એની વાત કરી છે. ધર્મરત મતલબ ધર્મમાં લીન રહેનાર. બહુ મિત્ર કર મતલબ બહુ મિત્રો બનાવેલા. શબ્દ ઉપરથી જ આપણને ખબર પડી જાય. બરાબર. હવે જો પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે? પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે? વિમૃષિત કાર્ય કર કિમ લભતે. વિમૃષિત કાર્ય કર મતલબ વિચારપૂર્વક, વિચારપૂર્વકનું કાર્ય કરનાર શું મેળવે છે? ફરીથી જો, પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે? વિચારપૂર્વકનું કાર્ય કરનાર શું મેળવે છે? ઘણા બધાને મિત્રો બનાવનાર શું પામે છે? અને ધર્મમાં લીન રહેનાર, ધર્મપરાયણ, ધર્મપરાયણ મનુષ્ય શું મેળવે છે તે કહો. ફરીથી બોજો, સાંભળો. પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે? વિચારપૂર્વકનું કાર્ય કરનાર શું મેળવે છે? ઘણા બધાને મિત્રો બનાવનાર શું પામે છે? અને ધર્મપરાયણ મનુષ્ય શું મેળવે છે તે કહો. હવે જો આન્સર આપે છે યુધિષ્ઠિર ઉવાચ, પ્રિયવચનવાદી પ્રિયો ભવતી, વિમૃષિત કાર્ય કરો અધિકમ જયતી, બહુમિત્ર કર સુખમ વસ્તે, યચ્છ ધર્મરત સગતિમ લભતે. તો જો પ્રિય વચન બોલનાર પ્રિય બને છે, પ્રિયવચનવાદી પ્રિયો ભવતી. તો પ્રિય વચન બોલનાર પ્રિય બને છે મતલબ બધાને વાલો લાગે છે. વિચારપૂર્વકનું કાર્ય કરનાર વધુ જય પામે છે. વિચારપૂર્વકનું કાર્ય કરનાર વધુ જય પામે છે મતલબ યશ મેળવે છે. ઘણા બધાને મિત્રો બનાવનાર સુખેથી રહે છે. ઘણા બધાને મિત્રો બનાવનાર સુખેથી રહે છે. અને ધર્મપરાયણ મનુષ્ય ગતિ મતલબ સદગતિ, ધર્મપરાયણ મનુષ્ય સદગતિ પામે છે. ઘણા બધાને મિત્રો બનાવનાર સુખેથી રહે છે,
અને ધર્મપરાયણ મનુષ્ય સદગતિ પામે છે. બરાબર. હવે આગળ જોઈએ. જો આગળ યક્ષ ઉવાચ વ્યાખ્યાતઃ પુરુષો રાજન યચ્ચ સર્વધની નર તસ્માત્વમેકમ ભાતૃણામ યમિચ્છસી સ જીવતું. યક્ષ બોલે જો સર્વધની મતલબ પુષ્કળ ધનવાન, વ્યાખ્યાતઃ કહેવામાં આવેલો છે. હવે જો એનું આન્સર. બધા પ્રાણીઓ જેનું ધન છે તેવા સર્વ રીતે ધનિક એવા હે રાજન. તમે સરસ વ્યાખ્યા આપી, મતલબ સરસ જવાબ આપ્યો છે. તેથી તમારા ભાઈઓમાંથી તમે જેને ઈચ્છો તે એક ભાઈ જીવતો થાવ. ફરીથી જુઓ. બધા પ્રાણીઓ જેનું ધન છે તેવા સર્વ રીતે ધનિક એવા હે રાજન. તમે સરસ જવાબ આપ્યો છે. તેથી તમારા ભાઈઓમાંથી તમે જેને ઈચ્છો તે એક ભાઈ જીવતો થાવ. મતલબ એક જ ભાઈને જીવતો કરવાની વાત છે. એ તો 4 બેભાન પડેલા છે. હવે એમાંથી કોને જીવતો કરવાનો? તો યુધિષ્ઠિર વાચ જો સાંભળજો. આંદ્રુસંશ્યમ પરો ધર્મ પરમાર્થાચ મે મતમ આંદ્રુસંશ્યમ ચિકીર્ષ્યામિ નકુલો યક્ષ જીવતું. જો પરો મતલબ શ્રેષ્ઠ, ઉત્તમ. પરમાર્થા મતલબ ઉત્તમ વસ્તુ, શ્રેષ્ઠ વસ્તુ. આંદ્રુસંશ્ય મતલબ દયા. ચિકીર્ષ્યામિ મતલબ ઈચ્છા રાખું છું. ચલો જો નકુલ એટલો નકુલનું નામ છે, સૌથી નાનો ભાઈ એમનો. તો યુધિષ્ઠિર બોલ્યા શ્રેષ્ઠ વસ્તુઓમાં દયા જ ઉત્તમ ધર્મ છે. આંદ્રુસંશ્યમ પરો ધર્મ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. તો સૌથી ઉત્તમ ધર્મ કયો, કર્તવ્ય કયું? તો દયા. કોઈ ઉપર દયા રાખવી એની વાત કરી છે કે શ્રેષ્ઠ વસ્તુઓમાં દયા જ ઉત્તમ ધર્મ છે. એમ હું દ્રઢપણે માનું છું. તેથી કરુણા દર્શાવવા ઈચ્છું છું. હે યક્ષ, નકુલ જીવતો થાવ. મતલબ નકુલને જીવતો કરે છે. તો યક્ષ ઉવાચ. તો યક્ષ બોલે. શું બોલે છે જો. તસ્ય તે અર્થાર્ચ કામાચ આંદ્રુસંશ્યમ પરમ મતમ તસ્માત તે ભ્રાતર સર્વે જીવંતુ ભરતસર્ભ. ભરતસર્ભ મતલબ ભરત કુળમાં જન્મેલાઓમાં ઉત્તમ. યુધિષ્ઠિર માટે આ શબ્દો વાપર્યા છે યક્ષે કે ભરત કુળમાં જન્મેલા એમાં સૌથી તમે શ્રેષ્ઠ છો, ઉત્તમ છો. તો જો હે યુધિષ્ઠિર, તે ધન કરતાં વધુ અને કામ કરતાં પણ વધુ દયાને શ્રેષ્ઠ ધર્મ માન્યો છે. ફરીથી જો હે યુધિષ્ઠિર, તે ધન અને કામ કરતાં પણ દયાને શ્રેષ્ઠ ધર્મ માન્યો છે. તેથી હે ભરત શ્રેષ્ઠ, તારા બધા ભાઈઓ જીવતા થાવ. મતલબ બધા ભાઈઓને શું કરે છે? જીવતા કરી દે છે. ખુશ થઈ જાય છે યક્ષ. હવે જુઓ, મેં આ દરેક શ્લોકનું ભાષાંતર મૂકેલું જ છે, જે તમારે શબ્દાર્થ સાથે જોઈ લેવું અને નોટ્સમાં ઉતારી લેવું. બરાબર. એ રીતે મેં પહેલાં કહેલું જ છે તમને કે શબ્દાર્થ અને ભાષાંતર એ રીતે દરેકનું તમારે શ્લોક વાઇઝ ઉતારી લેવાનું છે અને પછી સ્વાધ્યાય લખવાનું. બરાબર. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. જુઓ, હવે આમાં વિરુદ્ધાર્થી શબ્દો પણ આપેલા છે જે તમારે જોઈને તૈયાર કરી લેવાના કે કદાચ એક્ઝામમાં કોઈ વાર પૂછાય તો તમને આવડે કે વિરુદ્ધાર્થી શબ્દો, પર્યાયવાચી શબ્દો આ બધું પૂછાઈ શકે છે તમને. એટલે તમારે આ બધું જોઈ લેવું કે ગુરુતરમ તો લઘુતરમ, ઉચ્ચતરમ તો નિમ્નતરમ, શીઘ્રતરમ તો મંદતરમ. શીઘ્ર એકલું આપ્યું હોય તો મંદ લખવાનું. જો એકલું મંદ આવે ને શીઘ્રતરમ તો આપણે પાછળ તરમ એડ કરી દેવાનું. મિત્રમ તો શત્રુ, આતુર અનાતુર, સાર્થ નિરર્થ.
દાનમ પ્રતિગ્રહ, ધન્ય અધન્ય, ઉત્તમ અનુત્તમમ, લાભ હાનિ, શ્રુતમ અશ્રુતમ. જો પાછળ ખોડો મ આપેલો હોય તો તમારે પાછળ ખોડો મ કરવો જરૂરી છે. દરેકમાં એ રીતે હશે જ. આગળ છે તો તમારે પાછળ કરવાનું જ. બરાબર? આ રીતે તમારે જોઈ લેવાનું. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. હવે જુઓ કે યથા પ્રજ્ઞમ તે પ્રશ્નાની પ્રતિવક્ષ્યામી. આ વાક્ય કોણ બોલે છે? યક્ષ, અર્જુન, યુધિષ્ઠિર કે નકુલ? તો કોણ બોલશે? યુધિષ્ઠિર. બરાબર. ધન સંપત્તિમાં ઉત્તમ શું છે? તો શું આવશે? શું આવશે? જ્ઞાન. બરાબર. તૃણથી ઘણી વધારે શું છે? શું આવશે? ચિંતા. ને યુધિષ્ઠિર સૌ પ્રથમ કોને જીવિત કરવાનું કહે છે? તો કોને કહે છે? નકુલને. બધા આવડે વાત છે. બરાબર. ચલો હવે આપણે આગળ જોઈશું. જો સેકન્ડ નંબર કે સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત. તો શું આવશે? જો પહેલું છે સુખાનામ ઉત્તમમ કિમ સ્યાત. તો તુષ્ટિ, મતલબ સંતોષની વાત કરી છે. એ સુખોમાં ઉત્તમ સંતોષ છે. ભાઈ દાક્ષ્યમ કેસામ ઉત્તમમ. તો ધન્યાનામ. ખાસ ધ્યાન રાખજો. દાક્ષ્યમ તો ધન્યાનામ. આતુરસ્ય કહ મિત્રમ. તો ભીષક. કહ ગતિમ લભતે. તો ધર્મરત. અને બહુ મિત્ર કર કિમ લભતે. તો સુખમ. બરાબર. હવે જો આગળ જોઈએ. જો માતૃભાષામાં ઉત્તર આપો. તો એમાં પહેલું છે યક્ષે અન્ય 4 પાંડવોને શા માટે અચેતન કરી દીધા હતા? તો જો કે યક્ષનીય ઉત્તરો, મતલબ જે પ્રશ્નો પૂછે છે એના ઉત્તર આપ્યા વિના જ એ લોકો પાણી પીવા જાય છે. અને એ પહેલાંનો જે યક્ષનો અધિકાર છે એના કારણે એ પાણી પીવાની ના પાડે છે. અને પહેલાં એને પૂછે વિના પાણી પીવે છે. એટલે એમને અચેતન કરી દે છે. બરાબર. ભાઈ ભૂમિથી ભારે અને આકાશથી ઊંચું કોણ છે? તો માતા ભૂમિથી ભારે અને પિતા આકાશથી ઊંચા. પ્રવાસી અને ગૃહસ્થીનો મિત્ર કોણ છે? તો પ્રવાસીનો મિત્ર સંગ અને ગૃહસ્થી, મતલબ જે ઘરમાં રહેવાવાળો છે એનો મિત્ર પત્ની. પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે? તો સૌનો પ્રિય બને છે અને બધા લોકોનો સ્નેહ, પ્રેમ પ્રાપ્ત કરે છે. યક્ષ બધા ભાઈઓને શા માટે જીવિત કરે છે? કે યક્ષ યુધિષ્ઠિરના બધા ઉત્તરોથી પ્રસન્ન થયેલો હોય છે અને તે કોઈ એક ભાઈને જ જીવિત કરવાનું કહે છે. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે દયા, કરુણા શ્રેષ્ઠ ધર્મ છે. તેથી તે માત્ર નકુલને સજીવન કરવાનું કહે છે. અને આ જવાબથી યક્ષ ખુશ થઈ જાય છે અને તેથી તે બધા ભાઈઓને જીવતા કરી દે છે. બરાબર. હવે જો આપણે આગળ જોઈશું. જો 4 નંબર વિવરણાત્મક નોંધ લખો. તો એમાં યક્ષ, મતલબ યક્ષ કોણ છે એવું. તો જો યક્ષ, કિન્નર, ગંધર્વ એ બધી એક જાતિ હોય છે. એમાં યક્ષ પૂજનીય હોય છે. આપણે મહાકવિ કાલિદાસના એમાં જે એમનું મેઘદૂત છે એમાં પણ યક્ષ હોય છે. યક્ષના રાજા તરીકે કોને માનવામાં આવે છે? કે કુબેરને. ઘણા પુરાણોમાં પણ યક્ષ કથાઓ આવેલી છે. તો આ રીતે તમારે બધું લખી દેવાનું છે. બરાબર. યુધિષ્ઠિર. તો યુધિષ્ઠિર વિશે લખવાનું છે કે યુધિષ્ઠિર કોણ છે? તો તે 5 પાંડવોમાં સૌથી શ્રેષ્ઠ, મતલબ સૌથી જ્યેષ્ઠ, સૌથી મોટા પાંડવ છે. એ 5 ભાઈઓ છે. એમને બીજા નામથી ધર્મરાજથી પણ ઓળખવામાં આવે છે. કે કુંતી જ્યારે કુંવારા હતા ત્યારે એમને સૂર્યને પ્રસન્ન કરે અને સૂર્યને એમને એ ધર્મરાજને પ્રસન્ન કર્યા અને એમને પ્રસન્ન થયા ત્યારે એમને કુંતીને કુખે એમનો
જન્મ થયો, જે યુધિષ્ઠિર તરીકે ઓળખાવે. એમને બીજું નામ છે ધર્મરાજ. પાંડુ અને કુંતીના સૌથી મોટા પુત્ર. પછી એમના 4 ભાઈઓ હતા, અર્જુન, ભીમ, નકુલ અને સહદેવ. એ રીતે તમારે બધું લખવાનું છે. પછી એ ક્યારેય ખોટું બોલતા હતા નહીં, એ બધું તમારે એ રીતે લખવાનું છે. બરાબર. એમનું બીજું નામ એક હતું અજાતશત્રુ, કે એ ક્યારેય ખોટું નહોતા બોલતા, એના કારણે એમને અજાતશત્રુ પણ કહેવામાં આવતા હતા. આ રીતે તમારે થોડું લખી દેવાનું છે. હવે જો આગળ સમીક્ષાત્મક નોંધ લખો. તો યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ, મતલબ આખું તમારા જે લેસન છે એ આખું પદ્યને તમારે શોર્ટ રીતે એ લખવાનું છે. એ રીતે આખું તમારે નોંધ આવશે. બરાબર. પછી યક્ષ યુધિષ્ઠિર સંવાદની પૃષ્ઠભૂમિ, તો એ પણ એ રીતે જ છે, સેમ બંનેનું. કે જ્યાં સુધી એ બેના યક્ષ અને યુધિષ્ઠિરના ક્વેશ્ચન આન્સર ચાલુ થાય છે, એના પહેલાંનું જે મેં તમને કહ્યું હતું આગળની પૃષ્ઠભૂમિ, મતલબ એ જ્યારે વનમાં હોય છે ત્યારે એમને થાક લાગે છે તો આરામ કરવા એક વૃક્ષ નીચે બેસે છે, જે મેં તમને આગળ કહ્યું એ બધું તમારે લખી દેવાનું છે. બરાબર. અને સસંદર્ભ જુઓ. હવે 6. તો એ કાનૃષ્યમ પરો ધર્મ પરામાર્થર્ચ મે મતમ, આ ખાસ તમારે તૈયાર કરી દેવાની છે. IMP છે, સમજી લો કે એક જ છે સંદર્ભ આમાં, અને એ પણ ઘણીવાર પૂછાય છે, એટલે IMP સમજો તમારું, અને તૈયાર તમારે કરી દેવાનું છે. જો એનું અનુવાદ છે કે અત્યંત શ્રેષ્ઠ પદાર્થોમાં દયા ઉત્તમ ધર્મ છે એવો મારો મત છે. મે મતમ મતલબ મારો મત છે. યુધિષ્ઠિર આ વાક્ય બોલે છે. બરાબર. તો આ એનું અનુવાદ છે, ને તમારે એને આખું પછી લોંગમાં લખવાનું છે, એનું સ્પષ્ટીકરણ કરવાનું છે, કે તમે લખી શકો કે આ પંક્તિ યક્ષ યુધિષ્ઠિર સંવાદ પદ્ય છે એમાંથી લેવામાં આવ્યું છે. મહર્ષિ વેદવ્યાસે રચિત મહાભારત નામના મહાકાવ્યના વન પર્વમાંથી આ શ્લોકો લેવામાં આવેલા છે. અને યક્ષના સવાલના એક જવાબમાં યુધિષ્ઠિરે આ પંક્તિ કહેલી છે. અને એ રીતે પછી તમારે આખું લખી દેવાનું છે. બરાબર. કેમ એવું કહ્યું હોય છે, અને નકુલને કેમ જીવતો કરવાનું કહે છે? કારણ કે જો એમના કુંતાના 3 પુત્રો હતા, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. તો આ 3માં યુધિષ્ઠિર પોતે તો જીવતા જ હતા, પણ માદ્રીના બંને પુત્રો મરી ગયા હતા. તો માદ્રીના બંને પુત્રોમાંથી એક પુત્ર સજીવન કરવો જરૂરી હતો, કે તો બંને બાજુ સરખું રહે, કોઈ માતાને ખોટું લાગે નહીં, કે બંને માતાનો એક પુત્ર જીવતો હતો. અને એમાંય નકુલ સૌથી નાનો હતો, એટલે નકુલ વધારે લાડકવાયો હોય, એટલે એક સૌથી મોટો અને એક સૌથી નાનો, બંને જીવતા રહે. કે નાનાને મૂકીને મોટાને જીવતો કરે એ પણ ખોટું હતું. કે આપણને એ વાતની ખબર છે કે આપણે ભાઈ બહેન કે કોઈ પણ હોય, એને જે નાનું હોય એની તરફ વધારે પ્રેમ હોય બધાને. તો એ જ વાત અહીંયા થઈ હતી, એટલા માટે થઈને એ નકુલને જીવતો કરવાનું કહે છે. બરાબર. તો આ રીતે તમારે સમજવાનું છે. ચલો, હવે અહીંયા આપણું લેસન પૂરું થાય છે.